શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। મેં આપને કહ્યું એ પ્રકારે હું એક જવાબદાર વ્યક્તિ છું અને જવાબદાર વ્યક્તિ તરીકે મારી જવાબદારી છે કે કાયદાનું પાલન થાય। હું હમણાં બી નથી માનતો મોટું સ્વરૂપ છે। જે લોકોએ પથ્થરો નાખ્યા છે એ લોકોને પકડવાનું કામ પોલીસ કરે છે, એટલું જ કરીએ છીએ। હવે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એ લોકોને પકડવા જોઈએ કે ના પકડવા જોઈએ, અમે પકડીએ છીએ। એમાં કોઈ બી બેગુના ના આવે તે અમારી જવાબદારી છે ને અમે સાચો ધર્મ અમારો જે છે નિભાવશું। તમારા બી ધ્યાનમાં કોઈ બી એવી ફરિયાદ આવે તો આપ મને બી કહી શકો છો ને પોલીસ કમિશનર શ્રીને બી કહી શકો છો। અમે કોઈ બી પ્રકારે બાયસ રહીને કામ કરવા નથી માંગતા। વડોદરામાં આવી રીતે એક અશાંતિનો પ્રયાસ થયો, સુરતમાં થયો, માંડવી તડકેશ્વરમાં થયો, એક આખું પૂર્વયોજિત હોય એવું લાગી રહ્યું છે કે એવા ફીડબેક મળ્યું? મેં આપને કહ્યું એ રીતે કે હું એક જવાબદાર વ્યક્તિ છું। આ બાબતની જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય તો મારી એક મર્યાદા છે અને જે કંઈ લોકો આવી ભૂલ કરશે તેને મારી એક ચેતવણી બી છે અને ગુજરાત પોલીસને હંમેશાનું એક ગુજરાત પોલીસનું સ્લોગન છે કે જે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે। આભાર। કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે। હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદના માધ્યમથી સ્પષ્ટ કર્યું। તેમણે કહ્યું કે જે લોકોએ પથ્થરમારો કર્યો છે એ કાયદાના તો ગુનેગાર છે જ, પરંતુ સાથે સાથે સામાજિક ગુનેગાર પણ છે। તેમણે કહ્યું કે આ કેસમાં 28 લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કાયદાકીય બાબતોને અત્યારે રજૂ કરવી જરૂરી નથી, પરંતુ સગીરોને ઉશ્કેરનારની તપાસ ચોક્કસપણે થઈ રહી છે। કોઈ નિર્દોષને દંડ ન પડે તે માટેની પણ પોલીસ અત્યારે ખાસ તકેદારી રાખી રહી છે। એટલું જ નહીં, કેટલાક એવા આરોપીઓ અથવા તો એ લોકો કે જેમના ઉપર સીધી રીતે અત્યારે જેમની અટકાયત કરવામાં આવી છે, લોકો ઘરની બહાર તાળું લગાવી પોતાના ઘરમાં છુપાઈ ગયા હતા, એ બાબતની પણ ગંભીરતાથી પોલીસે નોંધ લીધી હોવાનું પણ હર્ષ સંઘવીએ અત્યારે કહ્યું છે। તેમણે કહ્યું કે કોઈ પણ સમાજનો યુવક હશે તેને છોડવામાં નહીં આવે। ગણેશોત્સવ જેવો આ પર્વ કે જે રાજ્યમાં રોજગારીનું સર્જન કરે છે, દરેક ક્ષેત્રે નવી રોજગારીની તકો લોકોને મળે છે, ત્યારે એવા સમયે આ પ્રકારનું કૃત્ય કરવું યોગ્ય નથી તેવું તેમણે પત્રકાર પરિષદના માધ્યમથી કહ્યું। સાથે જ કેટલાક સવાલો ચોક્કસપણે આખી ઘટનાને લઈને થઈ રહ્યા છે, એ દિશામાં તપાસ ચાલી રહી હોવાનું હર્ષ સંઘવી અત્યારે કહી રહ્યા છે। તેમણે કહ્યું કે અનેક લોકો ઘરમાં લોક લગાવીને છુપાઈ ગયા હતા, એ બાબતની પણ પોલીસે ગંભીરતાથી નોંધ લીધી છે। ડ્રોન, સીસીટીવી અન્ય તમામની મદદથી તપાસ કરવામાં આવી અને 28 આરોપીની અટકાયત કરવામાં આવી છે। તેમણે કહ્યું કે આ મહોત્સવ એ આસ્થાનું કેન્દ્ર છે અને તેમાં પથ્થર ફેંકનાર વ્યક્તિ એ કાયદાની સાથે સાથે સમાજનો પણ ગુનેગાર છે। તેમણે સમાજના આગેવાનો ને પણ આ મામલે યોગ્ય ઘટતું કરવાની અપીલ કરી હતી। તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ ન બને એ માટે સમાજના આગેવાનો પણ આગળ આવે। પોલીસ દ્વારા તમામ બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સાથે જ તેમણે કહ્યું કે સીસીટીવી